રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી આજના સમયમાં સામાન્ય બની ગઈ છે, જેમાં પુખ્ત વયના લોકોમાં મૂત્ર લીકેજ અને નિયંત્રણની સમસ્યા જોવા મળે છે. આજે આપણી સાથે છે દેશના જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર અમિત ત્રિવેદી ફ્રોમ અમદાવાદ. તો તેઓ રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી અને તેના ઉપચાર વિશે જણાવશે. સ્વાગત છે ડોક્ટર અમિત ત્રિવેદી. મારો પહેલો સવાલ છે કે પેશાબની નળી સાંકડી થવી એટલે શું? મારું નામ ડૉક્ટર અમિત ડી ત્રિવેદી છે. હું રિકન્સ્ટ્રક્ટિવ લેપ્રોસ્કોપિક યુરોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું અને હું હાલ સીવસીએ હોસ્પિટલ જે મારી હોસ્પિટલ છે એમાં કામ કરું છું. હવે એના માટે છે ને આપણે પહેલાં પેશાબની નળી શું છે એ જાણવું પડે. તો પેશાબની નળી એટલે એ વસ્તુ છે જે પેશાબની થેલી છે, યુરિનરી બ્લેડરથી પેશાબને બહાર કાઢી આપે, જેને અમારી ભાષામાં યુરેથ્રા કહેવામાં આવે છે. એનો એક સ્પેસિફિક કેલિબર હોય છે. એ કેલિબર જ્યારે સાંકડો થાય ત્યારે પેશાબની નળી સાંકડી થઈ કહેવાય. એને અમારી ભાષામાં યુરેથ્રલ સ્ટ્રિક્ચર કહેવામાં આવે છે. પેશાબની નળી સાંકડી હોય તો એના માટે કઈ કઈ તપાસ કરાવવાની? એના માટે તમે તમારી યુરોલોજીસ્ટ પાસે જાઓ ત્યારે એ શરૂઆતમાં પેશાબની ધારનો રિપોર્ટ કરશે, જેને યુરોફ્લો કહેવાય. તેના ઉપરથી પ્રાઇમરી ખબર પડશે કે પેશાબની નળી સાંકડી છે કે બીજા કોઈ કારણ છે. જો એમાં આવે કે પેશાબની નળી સાંકડી છે તો એના માટેના બીજા રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન આવે કે જેમાં પેશાબની નળીમાંથી દવા નાખે એટલે કયા ભાગમાં સાંકડી છે, કેટલી નળી સાંકડી છે એ આપણને ખબર પડે. પેશાબની નળી સાંકડી તો શું કરવું? પેશાબની નળી સાંકડી હોય તો એના માટે ઓપરેશન જ આવી શકે, કારણ કે કેલિબર નાનો છે, એને આપણે ફરીથી રૂટીન કેલિબરમાં લાવવો પડે. હવે જે પેશાબની નળી થોડાક પ્રમાણમાં સાંકડી હોય તો એ દૂરબીનથી શક્ય બને, પણ દૂરબીનવાળા ઓપરેશનમાં થોડા ટાઈમ પછી ફરીથી સાંકડી થવાની સંભાવના રહેતી હોય છે. અને જો પેશાબની નળી લાંબા પ્રમાણમાં સાંકડી હોય તો એના માટેનું રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનું ઓપરેશન આવે, જેમાં ગલોફાની અંદરની ચામડી લઈને આખી નળીને રિકન્સ્ટ્રક્ટ કરવી પડે. આ પુરુષોમાં જ થાય કે સ્ત્રીઓમાં પણ થઈ શકે? મેલમાં પેશાબની નળી લાંબી હોય એટલે એમાં ડાયગ્નોઝ કરવું ઇઝી બને છે. ફિમેલમાં એ સિમ્ટમ્સ ડાયગ્નોઝ કરવા થોડા ડિફિકલ્ટ હોય છે, પણ ફિમેલમાં પણ સેમ પ્રોબ્લેમ થઈ શકે છે અને સેમ રીતે ઓપરેશન કરવા પડતા હોય છે. તો તેઓ રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી અને તેના ઉપચાર વિશે જણાવશે. સ્વાગત છે ડોક્ટર અમિત ત્રિવેદી. પેશાબની નળી સાંકડી થવાના કયા કયા કારણો હોઈ શકે? પેશાબની નળી સાંકડી થવાના ઘણા બધા કારણો છે. એમાંથી મુખ્યત્વે કારણો જે છે એમાં પેશાબની નળીની આસપાસના એરિયામાં ઈજા થવી, અથવા કોઈ પણ એક્સિડન્ટ થયું હોય અને આ નળીની આસપાસમાં વાગી જવું, અથવા તો પેશાબના કોઈ ઓપરેશન માટે દૂરબીન અંદર નાખેલું હોય એને લીધે પણ અંદરની ચામડી કૂણી હોય એમાં સંકળાશ આવી શકે છે, અથવા બીજા કોઈ ઓપરેશન માટે જ્યારે પેશાબના રસ્તામાં નળી મૂકેલી હોય, જેને આપણે કેથેટર કહીએ, એને લીધે ઇન્ફ્લેમેશન થઈને પણ પેશાબની નળી સાંકડી થઈ શકતી હોય છે. પેશાબની નળી સાંકડી થઈ એ કઈ રીતે ખબર પડશે? પેશાબની નળીનો મેં તમને કીધું એમ એક કેલિબર હોય છે. એ કેલિબર ઓછો થાય એટલે પેશાબની ધાર પાતળી આવે, પેશાબ કરવામાં તાકાત કરવી પડે, અટકીને આવે, અને ઘણીવાર પેશાબ પૂરો થયો હોય એવું ના લાગે ને વારે ઘડીએ જવું પડે. અને ઇન્ફેક્શન થયું હોય તો પેશાબમાં બળતરા થાય, પેશાબમાં લોહી આવે. આ બધા કારણો થાય ત્યારે ખબર પડે કે કંઈક પેશાબમાં પ્રોબ્લેમ છે. એના માટે તમારે તમારા યુરોલોજીસ્ટને મળવું પડે. મારો પહેલો સવાલ છે કે પેશાબની નળી સાંકડી થવી એટલે શું? હવે એના માટે છે ને આપણે પહેલાં પેશાબની નળી શું છે એ જાણવું પડે. તો પેશાબની નળી એટલે એ વસ્તુ છે જે પેશાબની થેલી છે, યુરિનરી બ્લેડરથી પેશાબને બહાર કાઢી આપે, જેને અમારી ભાષામાં યુરેથ્રા કહેવામાં આવે છે. એનો એક સ્પેસિફિક કેલિબર હોય છે. એ કેલિબર જ્યારે સાંકડો થાય ત્યારે પેશાબની નળી સાંકડી થઈ કહેવાય. એને અમારી ભાષામાં યુરેથ્રલ સ્ટ્રિક્ચર કહેવામાં આવે છે. પેશાબની નળી સાંકડી હોય તો એના માટે કઈ કઈ તપાસ કરાવવાની? એના માટે તમે તમારી યુરોલોજીસ્ટ પાસે જાઓ ત્યારે એ શરૂઆતમાં પેશાબની ધારનો રિપોર્ટ કરશે, જેને યુરોફ્લો કહેવાય. તેના ઉપરથી પ્રાઇમરી ખબર પડશે કે પેશાબની નળી સાંકડી છે કે બીજા કોઈ કારણ છે. જો એમાં આવે કે પેશાબની નળી સાંકડી છે તો એના માટેના બીજા રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન આવે કે જેમાં પેશાબની નળીમાંથી દવા નાખે એટલે કયા ભાગમાં સાંકડી છે, કેટલી નળી સાંકડી છે એ આપણને ખબર પડે. પેશાબની નળી સાંકડી તો શું કરવું? પેશાબની નળી સાંકડી હોય તો એના માટે ઓપરેશન જ આવી શકે, કારણ કે કેલિબર નાનો છે, એને આપણે ફરીથી રૂટીન કેલિબરમાં લાવવો પડે. હવે જે પેશાબની નળી થોડાક પ્રમાણમાં સાંકડી હોય તો એ દૂરબીનથી શક્ય બને, પણ દૂરબીનવાળા ઓપરેશનમાં થોડા ટાઈમ પછી ફરીથી સાંકડી થવાની સંભાવના રહેતી હોય છે. અને જો પેશાબની નળી લાંબા પ્રમાણમાં સાંકડી હોય તો એના માટેનું રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનું ઓપરેશન આવે, જેમાં ગલોફાની અંદરની ચામડી લઈને આખી નળીને રિકન્સ્ટ્રક્ટ કરવી પડે. આ પુરુષોમાં જ થાય કે સ્ત્રીઓમાં પણ થઈ શકે? મેલમાં પેશાબની નળી લાંબી હોય એટલે એમાં ડાયગ્નોઝ કરવું ઇઝી બને છે. ફિમેલમાં એ સિમ્ટમ્સ ડાયગ્નોઝ કરવા થોડા ડિફિકલ્ટ હોય છે, પણ ફિમેલમાં પણ સેમ પ્રોબ્લેમ થઈ શકે છે અને સેમ રીતે ઓપરેશન કરવા પડતા હોય છે. તો તેઓ રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજી અને તેના ઉપચાર વિશે જણાવશે. સ્વાગત છે ડોક્ટર અમિત ત્રિવેદી. પેશાબની નળી સાંકડી થવાના કયા કયા કારણો હોઈ શકે?